શું પ્રશ્ન છે? હું ઘનશ્યામ પંચાલ અમદાવાદથી બોલું. અમારી પેનલ ગઈ શિવરાત્રિએ અહીંયા ચૂંટાઈને આવી હતી બરાબર. એમાં અમારે ગઈ પેનલના જે હરેશ કારેલિયા પ્રમુખ હતા અને એ પેનલ પાસેથી અમારે એક વહીવટ અને એક કમિટી નીમવાની હતી. એનો આજ દિવસ સુધી એ લોકોએ અમને વહીવટ નથી આપ્યો અને કમિટીને ગેરરીતિથી ફરીથી ચૂંટણી એ લોકોએ આયોજન કરી અને ચૂંટણી યોજી નાખી. બરાબર. એ ચૂંટણી સદંતર ગેરવ્યાજબી છે અને ગેરલાયક છે. જે સાચી એ ચૂંટણી જે થઈ છે દર શિવરાત્રિએ 2 વર્ષે થવાની હોય એકવાર, એ કરી નથી અને વચ્ચેથી એમને કાર્યકારી પ્રમુખ બની ગયા અને પછી એમને ચૂંટણી કરીને પોતે ખજાનચી અને પ્રમુખ, કારણ કે એમને આ ધર્મશાળાનો પૈસાની આવક છે ને એનું એમને છૂટતું નથી. બાકી બીજું કોઈ એમને સેવા કરવો નથી. બાકી એ ભાઈ 20 વર્ષથી છે આની અંદર, ટ્રસ્ટીમાં કે પ્રમુખમાં, ઉપપ્રમુખમાં, ખજાનચીમાં, મંત્રીમાં, પણ એ ભાઈએ કશું કોઈ દિવસ કર્યું નથી. અને જે કિશોરભાઈ રાઠોડ ઉપર પ્રમુખ જે બનાવ્યા છે એમનો ખરડાયેલી છબી છે એકવારની. શું તમે ફરિયાદ કરશો? અમે ફરિયાદ કરીશું. થાય તો ફરિયાદ બી એના લાગે વળતી હશે તો કરીશું, નહીં તો ચેરિટી કમિશનરમાં જઈશું. જે હશે આ વાડીના ન્યાય માટે અને એક સમાજ ભવન સારું બાંધવા માટે અમે ગમે તે કરીશું. આગામી આયોજનમાં અમારે ચેરિટી કમિશનરમાં બધું જે તે પેપર્સ આપીને અરજીઓ કરીને એના પેપર્સ અમારે માગવાના, બંધારણ, પીટીઆર જે કંઈ છે એનું લેટેસ્ટ. અને અત્યાર સુધીમાં કેટલાય વખત એનું ઓડિટ થયું છે અને કેટલા લોકોએ આમાં ઓડિટ કરાવડાવ્યું છે પ્રમુખોએ. જેણે નહીં કરાવ્યું હોય એની ઉપર કાયદેસર જે કાર્યવાહી કરશે ચેરિટી કમિશનર, એનો એમને જવાબ આપવો પડશે.